ટેકનોલોજીના ઝડપી યુગમાં ડ્રોનનો ઉપયોગ સતત વધી રહ્યો છે, પરંતુ યુદ્ધ જેવા સંવેદનશીલ માહોલમાં જીપીએસ સિસ્ટમ જામ થઈ જાય તો ડ્રોન બેકાર બની જાય છે. આવી ગંભીર સમસ્યાને ઉકેલ ગુજરાતના યુવાનો શોધી લાવ્યા છે. સ્ટ્રાઇક ડાયનામિક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલી નવી ટેકનોલોજી વિઝ્યુઅલ પ્રોસેસર સિસ્ટમ હવે જીપીએસ વગર પણ ડ્રોનને સચોટ રીતે માર્ગદર્શન આપી શકશે. એઆઈ અને કોમ્પ્યુટર વિઝનની મદદથી બનાવવામાં આવેલા આ ટેકનોલોજી ભવિષ્યમાં ડિફેન્સ સહિત અનેક ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી શકે છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. तो हमारे पास जो टेक्नोलॉजी है वो जीपीएस का रिप्लेसमेंट है, जहाँ पे जीपीएस जाम हो जाता है. तो जैसे बॉर्डर एरिया में जब भी कुछ कॉन्फ्लिक्ट या वार जैसा सिनारियो होता है तो पूरी कम्युनिकेशन जाम हो जाती है. तो उस सिनारियो में जीपीएस भी नहीं चलता और सारे जितने भी नॉर्मल ड्रोन है वो जीपीएस पे डिपेंडेंट होते हैं. तो हमने एक कैमरा बेस्ड मॉड्यूल बनाया है जो ज़मीन को देख के उसको देखते हुए बताता है ड्रोन को कि वो कहाँ है. जीपीएस की तरह यूनिट पे लग जाता है, जीपीएस की तरह तुरंत इंटीग्रेट हो जाता है. तो हमने कंपनी इस्टेब्लिश किए हुए 3 साल हो गए और हम जो ये टेक्नोलॉजी जो मॉड्यूल के रूप में हम अभी कस्टमर्स के पास लेके जा रहे हैं उस पर हम लास्ट 1 साल से काम कर रहे हैं. तो जब भी कुछ वॉर वाला सिनारियो होता है तो सारी कम्युनिकेशन बंद हो जाती है. तो जो भी नॉर्मल ड्रोन है जो कि वायरलेस कम्युनिकेशन पे काम करता है तो उसका जीपीएस भी बंद हो जाता है और जो पायलट कंट्रोल दे सके खुद से वो भी बंद हो जाता है. तो ड्रोन का उड़ना नामुमकिन हो जाता है. तो ऐसे सिनारियो में हमारी जैसी टेक्नोलॉजी को हम डिप्लॉय करके उसको प्री डिफाइंड पाथ दे के मिशन कर सकते हैं, इंफॉर्मेशन इकट्ठा कर सकते हैं. तो इस तरह से अभी सिचुएशन है. કંપની સ્ટ્રાઇક ડાયનામિક્સ પ્રાઇવેટ લિમિટેડ ઉપર અમે જે એઆઈ અને કમ્પ્યુટર વિઝનની મદદથી જીપીએસ ડિનાઇડ ટેકનોલોજી ઉપર કામ કરી રહ્યા છીએ. અમે જે ટેકનોલોજી બનાવીએ છીએ એને વિઝ્યુઅલ પોઝિશનિંગ સિસ્ટમ કહેવાય છે, કે જે ગમે તે ડ્રોન્સ કે ગમે તે રોબોટ્સ હોય એને કમ્પ્યુટર વિઝન અને કેમેરાઝની મદદથી પોઝિશન દેવામાં આવે છે. જે કન્વેન્શનલ વેમાં કે જે સાધારણ રીતે આપણે જીપીએસનો પ્રયોગ કરતા હોય પોઝિશન એસ્ટિમેશન માટે, એની જગ્યાએ અમે કેમેરાઝ યુઝ કરીએ, જેના લીધે એ જે ટેકનોલોજી છે એ જામિંગ પ્રૂફ કરી શકે ગમે તે ડ્રોન હોય એને. ગમે ત્યારે યુદ્ધ જેવો જ્યારે બી માહોલ સર્જાવવામાં આવે છે ત્યારે ગમે તે દેશો હોય એ દ્વારા ડ્રોન સાથે સાથે એન્ટી ડ્રોન કે કાઉન્ટર ડ્રોન ટેકનોલોજીસ ડિપ્લોય કરવામાં આવે છે. એ કાઉન્ટર ડ્રોન ટેકનોલોજીસની અંદર બહુ જ હાઈ પાવરના જેમર્સ હોય છે. એ જેમર્સ જ્યારે ચાલુ કરવામાં આવે ત્યારે ગમે તે સાધારણ ડ્રોન હોય એ એન્વાયરમેન્ટમાં ઓપરેટ ના કરી શકે. સો જ્યારે અમારી ટેકનોલોજી જે છે એ એક એવું મોડ્યુલર અમે બોક્સ બનાવીએ છીએ કે જે તમે ગમે તે ડ્રોન્સ ઉપર ડિપ્લોય કરી શકો અને જે આપણા દેશના જે ડ્રોન્સ અત્યારે ઓલરેડી લીધેલા છે ડિપાર્ટમેન્ટે કે પછી જે નવા ડ્રોન્સ બનવામાં આવે છે એ બધા ડ્રોન્સની અંદર આપણે એને એન્ટી જેમિંગ કેપેબિલિટીઝ આપી શકીએ, જેના લીધે એ જેમર્સની સિચ્યુએશનમાં બી ઓપરેટ થઈ શકે.